છેલ્લા 1 વર્ષમાં 3 થી 4 કરોડ જેટલા રૂપિયા ચૂકવવામાં આવેલા છે. પાણીની સમસ્યા તો છેલ્લા 2-3 વર્ષથી છે અને અત્યારે કોન્ટામિનેશન આવે છે એટલે ઉપર બી જાણ કરેલી છે, પણ મારે અઠવાડિયામાં 1 કે 2 વખત જ આવે ટેન્કર. બાકી સોસાયટીમાં તો રેગ્યુલર અમારે ચાલુ જ રહે છે. કેટલા મહિનાથી જ છે પાણીની સમસ્યા હતા અને આવડે તો ગટરની બી સમસ્યા ચાલે છે. પાણી ગટરવાળું આવે છે. પીવાનું પાણી બહારથી મંગાવીએ અને આ ટેન્કરનું જરૂરત હોય તો ટેન્કર મંગાવીએ, પર ગટરનું પાણીમાં અમે રોજે ખાઈએ છીએ. હવે તમે જોઈ લો પાણીમાં કેવું ગંધ આવે છે. છતાં અમે વેરા ભર્યા પછી પણ પાણી નથી આવતું અમારે. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે. આકરા ઉનાળામાં ગરમીની શરૂઆત થતાં જ શહેરમાં પાણીની બૂમો ઉઠવા લાગે છે, તો બીજી તરફ છેલ્લા 1 વર્ષમાં પાણીના ટેન્કર માટે અંદાજિત 3 કરોડ ખર્ચાયા હોવાનું અધિકારી કહે છે. ત્યારે પાણી વિતરણ પાછળ થતો કરોડોનો ખર્ચ અને વડોદરા શહેરના નાગરિકોની પાણીની સમસ્યાને સમજવી જરૂરી છે. કેવી રીતે આવશે પાણીની સમસ્યાનો અંત? ક્યારે કરોડોના ટેન્કરના ખર્ચા થશે બંધ? પાણી માટે તંત્રની વ્યવસ્થાનો જુઓ આ ખાસ અહેવાલ. શરૂ થયો છે આકરો ઉનાળો, વધી રહ્યો છે અસહ્ય ગરમીનો પારો. કેટલાક વિસ્તારમાં છે દૂષિત પાણીની સમસ્યા, તો ક્યાંક એક ટીપું પણ પાણી નથી આવતું. કરોડોના ખર્ચા કરી નાગરિકોને ટેન્કરથી પાણી પહોંચાડતું તંત્ર. જો તમે વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતા હશે તો બને કે તમને પાણીની તકલીફ પડતી હશે, કારણ કે આ વાત વીએમસી પાણી પુરવઠા વિભાગના અધિકારી પોતે સ્વીકારી રહ્યા છે. હાલ જે વિસ્તારમાં પ્રશ્નો છે અને જ્યાં ખરેખર તકલીફ છે તે વિસ્તારોમાં અંદાજિત 300 જેટલા પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવી રહેલા છે અને એ બાબતે સતત ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જ પાણીની વધુ ટેન્કરોની ડિમાન્ડ થઈ રહી છે. વોર્ડ નંબર 4 અને 5માં વધારે આમાં જોવા મળેલું છે કે ડિમાન્ડ પાણીની ટેન્કરની વધારે જોવા મળી છે. ત્યાર પછી વોર્ડ નંબર 6. હાલ જે મુખ્યત્વે જોઈએ તો નવીન જે વિસ્તાર છે છેલ્લા 5 વર્ષમાં એ વિકસેલ વિસ્તાર છે, તેમાં અન્ય કોઈ આયોજન નથી થયેલું. સ્ત્રોતનું તો આયોજન કરવામાં આવેલ છે, તથા બીજો જોઈએ કે ત્યાં આગળ જોઈએ કે ટ્યુબવેલનું જે પાણી છે, જે વધારો વપરાશ જે કરતા હોય જે વિસ્તારમાં, તે લોકોના ટ્યુબવેલનું જે પાણી છે એની ગુણવત્તા સારી નથી, જેના કારણે જો વધુ વપરાશ જો કરવો હોય તેના માટે કોર્પોરેશનના જ પાણી પર એની નિર્ભરતા રહેતી હોય અને એના કારણે વધુ વપરાશની કોર્પોરેશન પર એના પર નિર્ભર રહેતા હોય છે. એ જ મુખ્યત્વે કારણ છે. અધિકારી પોતે જ્યારે સ્વીકારી રહ્યા હોય કે આ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, તો સ્વાભાવિક છે કે કેટલાક નાગરિકોને પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવું પડતું હશે. ત્યારે વાઘોડિયા રોડ પરના એપાર્ટમેન્ટમાં 2 વર્ષથી પાણીની સમસ્યા હોવાનું નાગરિકો કહી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પાણી આપવાના સમયે ટાંકીમાં એક ટીપું પણ પડતું નથી. તેમણે વેરા ભર્યા પછી પણ આ સ્થિતિ હોવાની વાત કરી હતી. પાણીની સમસ્યા તો છેલ્લા 2-3 વર્ષથી છે અને અત્યારે કોન્ટામિનેશન આવે છે એટલે ઉપર બી જાણ કરેલી છે. પાણીનું પ્રેશર ઓછું પડે છે એટલે સફિશિયન્ટ પાણી આવતું નથી. અમારા સોસાયટીના બીજા માણસોએ પેલી બાજુથી લાઈન બીજી જોડાણ કરાયા પછી બી સમસ્યા એની એ જ છે એમ. અને અત્યારે છેલ્લા 1 વીકથી કોન્ટામિનેશન આવે છે પાણીની અંદર. એની બી વાત કરી હતી. આવીને એ લોકો ડ્રેનેજ લાઈનની એ બી ચેક કરી કે ડ્રેનેજ લાઈનો તો ખાલી છે, પણ કોન્ટામિનેશન ક્યાંથી મિક્સ થાય છે એ પ્રોપર હજુ પકડાયું નથી. કેટલા મહિનાથી જ છે પાણીની સમસ્યા હતા અને આવડે તો ગટરની બી સમસ્યા ચાલે છે. પાણી ગટરવાળું આવે છે. આ ટેન્કર મંગાવવું પડે છે. પાણી નહીં આવતું. જે આવે છે ને એ ગટરનું, જે ગટરના પાણીમાં અમે કામ કરીએ છીએ ને, અમને જ ખબર છે કે કેવી રીતે આંખમાં 2 વાર મેં ડૉક્ટરના પાસે જઈએ, ઇન્ફેક્શન થઈ જાય છે ઘડી. અને ટેન્કર તો આવી જાય છે તરત, પણ ટેન્કરના બી સાફ પાણી નહીં આવતું. સંપર્ક કોનો કરવો પડે છે તમારે? ગટરમાં તમે નાહો, ધોવો, કુરલા કરો, બ્રશ કરો, એ તમને કેવું લાગે એ અમે કરી રહ્યા છીએ. કંઈ યોગ્ય નહીં. બહુ હેરાન છે, પર શું કરીએ, કંઈ ચાલે અમારી. આ 4 વાર્ડ છે અમારા અને ગટરના પાણીમાં અમે નાહીએ છીએ ને, તબ તો તમે પૂછો ના કે અમને મારી ઉપર શું વીતે છે બધું. ના, પાણી પીવાનું પાણી બહારથી મંગાવીએ અને આ ટેન્કરનું જરૂરત હોય તો ટેન્કર મંગાવીએ, પર ગટરનું પાણીમાં અમે રોજે નાહીએ છીએ. હવે તમે જોઈ લો પાણીમાં કેવું ગંધ આવે છે. આંખોમાં ઇન્ફેક્શન થઈ જાય, યુરિન ઇન્ફેક્શન થઈ જાય. હા, ટેન્કર મંગાવવું પડે છે. 2 વર્ષથી છે. સવારે નોંધાઈ દઈએ તો બપોર સુધી આવી જાય છે. અયોગ્ય જ છે, પણ પ્રફુલ્લાબેનના લીધે અમને પાણી મળી રહે છે અને એ કહે છે કે અહીં ટાંકી થઈ જશે એટલે ત્યાં સુધી થઈ જશે પાણી બી.
લગભગ 70 મકાન હશે. એક ટાવર દીઠ 2 ટેન્કર આપે છે. બધાના 2 ટેન્કર મંગાવવા પડે છે. ટાવર દીઠ 2 મંગાવીએ છીએ. થઈ રહે છે, થોડું એડજસ્ટ કરવું પડે, પણ પ્રફુલ્લાબેનને લીધે અમને પાણીની એટલી તો શાંતિ જ છે કે અમને પાણી મળી રહે છે. હા, કોર્પોરેટર આવે છે રેગ્યુલર, એ તપાસ બી 2-3 વખત કરી ગયા, ચેક બી કરી ગયા કે પાણી શેને કારણે નથી આવતું. આગળ કે પેલું કનેક્શન બંધ છે ને એને કારણે કે નથી આવતું પાણી કે વચ્ચેથી. વડોદરા શહેરમાં પાણીની સમસ્યા અને વિતરણ વ્યવસ્થા માટે સાથે ટેન્કર વ્યવસ્થાઓ કેવી રીતે કાર્યરત છે તે જાણવા અમે અધિકારીનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે વિગતો આપતા કહ્યું હતું કે શહેરને પાણી પહોંચાડવા મુખ્ય 3 સ્ત્રોત ઉપયોગી બની રહ્યા છે, જેમાં એક આજવા સરોવર, બીજું મહીસાગર અને ત્રીજી નર્મદા કેનાલ. આમ ત્રણેય થકી કુલ 645 MLD એટલે કે 645 મિલિયન લીટર પ્રતિ દિવસ પાણી મળે છે, જે શહેરની જરૂરિયાત કરતાં 20 MLD જેટલું ઓછું છે. ત્યારે પાણીની ટાંકી, નવા બૂસ્ટર, નિમેટાના પ્લાન્ટ 4 અને 5 સહિત વોર્ડ કક્ષાએ ચાલી રહેલા કામ પૂર્ણ થતાં જ શહેરમાં પાણીની સમસ્યાનું નિવારણ આવી જશે. વડોદરા શહેરમાં મુખ્યત્વે 3 જગ્યાએથી આપણે પાણી મેળવીએ છીએ. એક તો મહીસાગરથી, આજવાથી અને નર્મદા કેનાલમાંથી. અને આમાંથી જે પાણી મેળવી અને 4 ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે જોઈએ હાલ પૂર્વ વિસ્તારમાં નવીન સ્ત્રોતનું આયોજન પૂર્ણતાના નજીક છે, જેથી કરીને પાણી પુરવઠા શાખા દ્વારા જે નિમેટા જે નવીન ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાના આરે છે, જેમાંથી વધુ પાણી મેળવી અને હાલ પૂર્વ વિસ્તારમાં જે પાણી જે છે એ પ્રશ્ન એ લોકોનો હલ થાય એના માટે આયોજન કરવામાં આવેલ છે. હાલ આપણે સ્ત્રોત પરથી 645 MLD પાણી મેળવી રહ્યા છે, જેમાં હજુ 10 થી 15 MLDની વધુ માંગ છે. ડેવલપમેન્ટ પણ સાથે થઈ રહ્યું છે અને શહેર સતત વિકસી રહ્યું છે. તે પ્રમાણે જોતાં હાલ જે નવીન સ્ત્રોતનું આયોજન જે કરવામાં આવેલ છે તે ભવિષ્યના પણ આયોજન આવનારા 10 વર્ષ કે 15 વર્ષના આયોજન મુજબ કરવામાં આવેલ છે, તે મુજબ થઈ રહેશે. આજવાના જે પ્લાન્ટ નંબર 4 અને 5, જેમાંથી વધુ 125, જેની કેપેસિટી 125 MLD છે, ત્યાં દ્વારા પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મેળવી શકાશે અને પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર, આંશિક દક્ષિણ વિસ્તારમાં આનો પ્રશ્નનું નિરાકરણ આવશે. બે પ્લાન્ટ છે, એક જે 4 નંબર છે અને 5 નંબર, એક 50 MLD છે અને એક 75 MLD, કુલ મળીને 125 MLD નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યા છે. ચોક્કસથી કે જે આ 2 નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યા છે તેમાંથી વધુ પાણી મેળવી અને ઉનાળામાં જે વધુ પાણીની જે જરૂરિયાત પડતી હોય તે બાબતે ચોક્કસથી આ બાબતે આયોજન કરવામાં આવે છે. જે આસપાસના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં મુખ્યત્વે જોઈએ તો પશ્ચિમ વિસ્તારમાં કુલ 7 નવીન સ્ટેશનો, વિતરણ મથકો કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ પાર્ટમાં આયોજન કરવામાં આવેલું છે. જેમ કે સિંદરોડ ખાતે હાલ 150 MLDની કેપેસિટીમાં વધુ 150 MLD પાણી પશ્ચિમ વિસ્તારમાં પાણી મળી રહે તે મુજબ આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં જોઈએ તો મહીસાગર ખાતે જે હાલ આજવામાંથી તો નિમેટાથી તેઓ કરવામાં આવેલ છે તે પૂર્વ વિસ્તારમાં મુખ્યત્વે મળી રહેશે. તેમ છતાં અન્ય આયોજનો અને અન્ય વિકાસને જોતાં ઉત્તર વિસ્તાર અને પૂર્વ વિસ્તાર માટે મહીસાગરથી એટલે કે પોઈચામાં અને ફાજલપુરથી વધુ, એમાં ફાજલપુરમાં વધુ આગળ વધી અને અનગઢ પાસે વધુ નવીન સ્ત્રોતનું આયોજન કરવામાં આવે છે. હાલ જોઈએ તો દરરોજ દૈનિક 300 જેટલા ટેન્કરના ફેરા મોકલવામાં આવે છે. વડોદરામાં એક તરફ પાણી માટે નાગરિકોની સમસ્યા અને બીજી તરફ વડોદરા મહાનગર સેવા સદન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાઈ રહેલી વ્યવસ્થા, આ બંને વચ્ચે ચોંકાવનારી વાત એ આજના આ અહેવાલનો મુખ્ય મુદ્દો છે કે વડોદરા શહેરમાં થઈ રહેલી પાણીની સમસ્યાઓને લઈને નાગરિકો વારંવાર ફરિયાદ અને રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે દૈનિક જરૂરિયાત માટેની મુખ્ય વાત કહી શકાય તેવા પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે તંત્ર રોજે રોજ અલગ અલગ વિસ્તારોની રહેણાંક ઇમારતો અને સોસાયટીઓમાં નાગરિકોને પાણીના ટેન્કરની સુવિધા આપી સંતોષ માની રહ્યું છે. ત્યારે આ પાણીના ટેન્કર માટે કરાયેલા ખર્ચની વિગતો પણ સમજવા જેવી છે. એક પાણીની ટેન્કર પાછળ 309 રૂપિયા ચૂકવાય છે અને દરરોજની 300 જેટલી ટેન્કરો મોકલવામાં આવે છે. ત્યારે વાર્ષિક 3 કરોડના ખર્ચે નાગરિકોને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
પણ પાણીની સોલ્યુશન અત્યાર સુધી આવ્યું નથી હાલમાં. અમે લોકો ત્યાં પ્રફુલાબેન કરીને છે એમને મોકલાયા હતા, એ ટેન્કર આવે, અમુક ટાઈમે એ ટેન્કર ના આવે તો અમારે ફાયર બ્રિગેડથી ટેન્કરો મંગાવવા પડે, 900 રૂપિયા ડેલી આપીએ છીએ. હાલની તારીખમાં પણ તમે જોશો ને, તમે લોકો અત્યારે બધાએ 1000 રૂપિયા નાખ્યા છે અમારા એની અંદર રોજના. એટલે અમે લોકો કેવું કરીએ કે નોર્મલી અમે લોકો કહી દઈએ ત્યાંથી કોર્પોરેશનમાંથી આ પ્રફુલાબેન એમના તરફથી ટેન્કર આવે છે, પણ સમજો કે ત્યાં એક પ્રોબ્લેમ હોય છે. અત્યારે વચ્ચે હમણાં પ્રોબ્લેમ જ ચાલતો હતો, પણ એક ટેન્કરથી 3000 લીટરથી આટલા લોકોનું કઈ રીતે થાય? ના થાય. એટલે અમારે ફાયરમાંથી 900 રૂપિયા ભરીને ભાઈ પેલું 10,000 લીટરનું ટેન્કર મંગાવવું જ પડે છે રોજે. રોજના તમે ગણો 900 રૂપિયા આપીએ એટલે મહિનાના કેટલા રૂપિયા આપીએ છીએ અમે લોકો. છતાં અમે વેરા ભર્યા પછી પણ પાણી નથી આવતું. એવા તો ખાસા બધા મંગાવી લીધા અમે લોકોએ તો, ખાસા. છેલ્લા 1.5 વર્ષથી તો કન્ટિન્યુ ચાલે છે, 2 વર્ષથી. અમારે ટોટલ ABCD 5 ટાવર છે. 5 ટાવર. તમે લાઈન જુઓ ને, લાઈનમાં સવારમાં પાણી આવે ને ત્યારે ખાલી તમારે જોવાનું, સાંજે એક ટીપું પડતું નહીં અમારાથી પાણી લાઈનમાંથી, એક ટીપું આવતું નથી પાણી. જ્યારે કે કનેક્શન 4 આપેલા છે બિલ્ડરે, એમાંથી એક ટીપો પાણી આવતું નથી. અમે કેટલી પ્રોબ્લેમ, અહીંયા ખાડા ખોદાયા, બધું લાઈનોમાં ખર્ચો પણ કરેલો છે ટોટલી. બીજા અલગથી ખર્ચો કર્યો કે ભાઈ કંઈક કરીએ, કંઈક નીચું કરીએ, કંઈક કરીએ. કોર્પોરેશનમાં કેટલી અરજી આપી પણ કે ના થાય. જે છે એમાં જ ચલાવવું પડશે તમને, આવી રીતે જવાબ મળે છે અમને. મહત્વનું છે કે શહેરમાં પાણીના અલગ અલગ વિકાસલક્ષી કામો થકી શહેરમાં પાણીના સ્ત્રોતનો વધારો કરી શકાય તેમ જાણતું તંત્ર હવે જે કામગીરી કરી રહ્યું છે તે જો પહેલા કરી હોત તો પાણીના ટેન્કર પાછળ વાર્ષિક થઈ રહેલો 3 કરોડનો ખર્ચ ચોક્કસથી બચાવી શક્યા હોત. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.